ધી સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। એરોમા અને કોજી ટાવર રેલવે ઓવરબ્રિજ સુધીના માર્ગ પર દબાણ મુદ્દે વિભાગો વચ્ચે તણાવ। નગરપાલિકા માર્ગ મકાન વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળે છે અને દબાણદારો વટથી અધિકારીઓના નાક તળે દબાણ કરી ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેમ દિવસે ને દિવસે દબાણ વધતું જાય છે। માર્ગો પર વાહન લઈ ચાલવું પણ મુશ્કેલ પડી રહી છે। એરોમા સર્કલથી કોઝી રેલવે ઓવરબ્રિજ સુધીનો જાહેર માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવે છે। વિભાગે થોડા સમય પહેલા જેડી મોદી કોલેજથી કોજી વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ તથા ફૂટપાથ પર થયેલ કાયમી હંગામી દબાણ દૂર કરવા અંગે નગરપાલિકાને સૂચના આપી હતી, પરંતુ તેના જવાબમાં નગરપાલિકાએ માર્ગ મકાન વિભાગને સ્પષ્ટ પત્ર લખી કહ્યું હતું કે જો દબાણ દૂર કરવાની સત્તા નગરપાલિકાને હોય તો તેનો અધિકાર દર્શાવતું લેખિત પ્રમાણપત્ર આપો। વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા ન મળતા નગરપાલિકાએ ઉલટા દબાણકારોને એડ્રેસ વગરની પાવતીઓ ફાળવી દીધી, જે કઈ સત્તા હેઠળ કરવામાં આવી તેનો પ્રશ્ન હવે ઊભો થયો છે। માર્ગ મકાન વિભાગના અધિકારી દિલીપભાઈએ પૂછપરછમાં જણાવ્યું કે દબાણ દૂર કરવાની જવાબદારી નગરપાલિકાની છે, છતાં નગરપાલિકા પાવતીઓ ફાળવે છે તે બાબતે પોતે અજાણ હોવાનું જણાવ્યું। સ્થળીય નાગરિકોમાં પ્રશ્નો ઉઠ્યા છે કે જાહેર માર્ગ પર વર્ષોથી ચાલતા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની હિંમત નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કેમ કરતા નથી? દબાણકારો સામે કાર્યવાહી કરતા અધિકારીઓ કઈ કમજોરીથી દબાઈ જાય છે? માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીના મોબાઈલ ફોનમાં પાલિકાએ દબાણની ફાળવેલી પાવતી કેદ થયેલી બતાવેલ તેમ છતાં પણ કાગળ વ્યવહાર વચ્ચે દબાણના મુદ્દેને પ્રોત્સાહન આપી રહ્યા છે। નગરપાલિકાની હદમાં નથી આવતું ત્યારે કઈ સત્તા હેઠળ પાવતી આપી સૌથી મોટું પ્રશ્ન થાય છે। બિનઅધિકૃત પાવતીઓ ફાળવીને દબાણને વેચવાની જેમ કાયદેસર બનાવવાનો કોશિશ કેમ કરવામાં આવ્યો? એમાં એડ્રેસ ખુલાસો નથી। એરોમાંથી કોઝી વિસ્તારના લોકો જાહેર માર્ગો પર વધતા દબાણથી હાલાકી અનુભવી રહ્યા છે। બંને વિભાગોની જવાબદારી ટાળવાની રમતમાં દબાણકારો નિર્ભય છે અને જાહેર રસ્તા પર તેમનો કબજો વધતો જાય છે। ઉત્તરદાયિત્વ કોણ લે છે અને દબાણ ક્યારે દૂર થાય છે તેની રાહ લોકો જોઈ રહ્યા છે। હવે આ લોકો અહીંયા આગળ દબાણ કરીને બેઠા છે। આરએનબી વાળા નગરપાલિકા પર ઢોળે, નગરપાલિકા આરએનબી પર ઢોળે, બંને એકબીજાની સંતા કુકડી રમી રહ્યા છે। અહીંયા આગળ દેખી લો, આપ દેખો છો કે અહીંયા ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી। આવો આગળ હું તમને બતાવું, અહીંયા દેખી લો, ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી, બરાબર। અહીંયા આગ લાગી જાય, કોઈ હોનારત થાય તો એનો જવાબદાર કોણ? કાલ ઉઠીને કોઈ મોટી બનાવ બની જાય તેની જવાબદારી કોણ? અહીંયા પાર્કિંગની કોઈ સુવિધા નથી। અહીંયા રોડ ઉપર કોલેજ છૂટે, અહીંયા રાહદારી પબ્લિક ચાલતી હોય, એમને પાર્કિંગની સુવિધા નથી, ફાયર સેફ્ટીની સુવિધા નથી। કાલ ઉઠીને કોઈ એવો મોટો હોનારત બની જાય તો એનો જવાબદાર કોણ?